રોજ બનાવીને ખવાય એવું વટાણા રીંગણનું શાક બનાવીને તૈયાર કરું છું. જેટલું સિમ્પલ છે એટલું જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. તો એકદમ ફ્રેશ રીંગણ, વટાણા, ટમેટાં, હળદર મેં લીધા છે. રીંગણ છે એને મોટા મોટા ટુકડોમાં સમારી લીધા છે. ગેસ ઉપર કુકર રાખી દઈ અને કુકરની અંદર રાઈ, તજનો ટુકડો, જીરું અને હિંગ અને હળદર, લીલી હળદર અને આદું નાખી અને આપણે સાતરી લેવાના છે. શિયાળાની સિઝન છે તો લીલી હળદરનો ભરપૂર ઉપયોગ આપણે કરી લેવાનો. ટમેટાં નાખી અને સાતરી અને રેગ્યુલર મસાલા કરી દઈશું. લાલ મરચું, રેગ્યુલર, કાશ્મીરી મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને રીંગણનું શાક છે એ કડશું ના લાગે એટલે થોડો એવો ગોળ નાખી અને મિક્સ કરી દઈશું. જો આ રીતે તમે શાક બનાવશો ને તો એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે. હવે લસણ પસંદ હોય તો અહીંયા લસણની ચટણી કે લસણની કળીઓ નાના નાના ટુકડામાં સમારી અને નાખી દેવાના. તેલ છૂટું પડે ત્યાં સુધી ટમેટાને પકાવી અને વટાણા અને રીંગણ નાખી દેવાના છે અને મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમ લો રાખી દેવાની છે. વિસલ થાય તો ભલે, નહીંતર 5 મિનિટ માટે રાખી હવા ભરવા દેવાની અને પછી કુકરને બંધ કરી દેવાનું. અહીંયા 2 સીટી મેં થઈ હતી. 2 સીટી થયા પછી તમે જોશો તો રીંગણ આખા જ ફોડવા રહેશે આ રીતે સરસ, અને શાક એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો વટાણા ટમેટાં રીંગણનું શાક બનીને અહીંયા તૈયાર થઈ ગયું છે. એકદમ સિમ્પલ અને ખૂબ જ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર છે.